હેલો, માય નેમ ઇઝ કિંજલ ઠાકર. હું વંદે માતરમ ગોતાથી આવી છું. તમે આજે ક્યાં આવ્યા છો? હું સીએમ થરાદવાલા જ્વેલર્સ અમદાવાદ બ્રાન્ચમાં આવી છું. ત્યાં આગળ તમને શું હતો આજે પ્રોગ્રામ? હું અંકિતાબેન સોનીના ઇવેન્ટમાં આવી છું, જે હાઉઝી રમાડે છે અને એમનામાં હર્ષાબેન ચૌહાણ હાઉઝી માસ્ટર છે, જે બહુ જ સરસ બોલે છે અને હું એમની હરેક હાઉઝીમાં જાઉં છું. તમને ત્યાં આગળ જ્વેલર્સમાં કલેક્શન કેવું લાગ્યું? જ્વેલર્સમાં બધું જ કલેક્શન ફાઇન છે, સિલ્વર ગોલ્ડનું, અને આપણને નાની નાની સ્કીમમાં બી અગર આપણે એમાં રોકીએ છીએ તો આગળ જતાં બહુ જ ફાયદો થાય છે. ફરી તમને આવી ઇવેન્ટમાં જવાનું કહે તો જશો તમે? અંકિતાબેન સોનીની હશે ને હર્ષાબેન ચૌહાણ હશે તો ફાઇનલી જઈશ. લોકોએ આ ટિકિટ લીધી છે, એમાં સુપર કોર્નર એટલે પહેલી લાઈનનો પહેલો અને છેલ્લો, એવી જ રીતના છેલ્લી ટિકિટની છેલ્લી લાઈનનો પહેલો અને છેલ્લો એટલે સુપર કોર્નર, સ્પ્લિટ કોર્નર કહેવાય. 4 નંબર થાય ને એટલે ઓકે, 4 નંબર સાથે જોઈએ. બુલ્સઆઈ મતલબ હરેક ટિકિટની મિડલ લાઈનનો મિડલ નંબર. જેને આ ટિકિટ લીધી છે એના માટે જ કહું છું, ઓકે? બીજા કોઈ સાંભળવાનું જ નથી આગળ. જેને આ ટિકિટ લીધી છે એના માટે બુલ્સઆઈ હરેક ટિકિટની મિડલ લાઈનનો બીજી લાઈનનો ત્રીજો નંબર, મિડલ નંબર. એક જ લાઈનનો જ એક જ નંબર. હા, પણ ટોટલ 6 ટિકિટમાં થવા જોઈએ. ટોટલ મને 6 નંબર જોઈએ તમારી, બરાબર? એની લાઈન તમારી કોઈ પણ એક ટિકિટમાં લાઈન થવી જોઈએ. કોઈ પણ એક લાઈન થાય આડી લાઈન એટલે તમારે યસ કરવાનું, એટલે એની લાઈન થઈ કહેવાય. હા, એની લાઈન કોર્નર બુલ્સઆઈ એની લાઈન. 3 રાઉન્ડમાં જેને 6 ટિકિટ. મારું નામ સોની અશ્વિન કુમાર ચંદ્રકાંતભાઈ સોની છે. અમે ન્યૂ રાણીપમાં સીએમ થરાદવાળા જ્વેલર્સ તરીકે અહીંયા આગળ આવ્યા છીએ. આ અમારી 3rd બ્રાન્ચ છે. અમારા બાપ દાદાનો વર્ષો જૂનો બિઝનેસ છે અને અહીંયા આગળ આજે અમે એક હાઉઝીનો પ્રોગ્રામ રાખેલો હતો, જેમાં અંકિતાબેન કરીને એ ચલાવે છે. તમને એ લેડીઝ જે આવ્યા હતા એમાંથી તમને કેવો રિસ્પોન્સ મળ્યો? આ રિસ્પોન્સ બહુ સારો છે. આ કલેક્શન અમારું ન્યૂ કલેક્શન આવેલું હતું, એમના માટે જે લેડીઝોને પસંદગી આવે એ ટાઈપની બધી વસ્તુઓ, મિની રોઝ ગોલ્ડ 22 કેરેટ 18 કેરેટ દરેક જાતની નાઇસ વસ્તુ અને હેવી વસ્તુઓનું કલેક્શન અમારી પાસે છે અને એમને અનુકૂળ આવે એ ટાઈપની ડિઝાઇનો અત્યારની લેટેસ્ટ છે એ એમને બહુ પસંદગી આવે એવી વસ્તુ અમે બનાવીએ છીએ અને ઓર્ડર મેકિંગનું પણ અમે કામ કરી આપીએ છીએ. મારું નામ ધર્મિષ્ઠા શાહ છે અને હું નારાયણપુરાથી આવું છું અહીંયા. તમે આજે ક્યાં આવ્યા છો? ન્યૂ રાણીપમાં સીએમ જ્વેલર્સ છે થરાદવાલાનું, એમના ત્યાં અમે હાઉસી રમવા આવ્યા છે અને એમનું બધું કલેક્શન એ બધું જોવા આવ્યા છે. કોના પ્રોગ્રામમાં આવ્યા છો? અંકિતાબેન છે, એક જે મારા ફ્રેન્ડ છે અને એમણે મને ઇન્વાઇટ કરી કે તમે ક્યારેય નથી આવ્યા પણ એક વખત આવો. એમનો શોરૂમ બી બહુ જ સરસ છે જ્વેલર્સનો, એનું કલેક્શન પણ સરસ છે અને અંકિતાબેન કાયમ ઇવેન્ટ કરતા હોય છે અને એમની પહેલી વખત મેં ઇવેન્ટ અટેન્ડ કરી પણ બહુ જ સરસ એ ઇવેન્ટ બી ઓર્ગેનાઇઝ બહુ જ સરસ કરે છે. જે બધી લેડીઝ પણ આવે છે બધી બહુ જ સરસ રીતે મજા કરે છે. અહીંયા આગળ જ્વેલર્સમાં આવ્યા છો તો તમને ત્યાં આગળનું કલેક્શન કેવું લાગ્યું? કલેક્શન બહુ જ સરસ છે અને એમને જે 3-4 સ્કીમ અમને સમજાવી એ બહુ જ સરસ સમજાવી કે તમે નાની નાની પણ સોનાની, આપણે રોજ 500,000 મહિનામાં એવા બચતા જ હોય લેડીઝને, તો તમે એવું નાનું નાનું બી ભેગું કરી અને કંઈક તમે 12 મહિને કંઈક સારું એવું સોનાનું તમે કંઈક જ્વેલરી કેવું કંઈક લેવું હોય તો કરી શકો છો. તમને કેવી લાગી આજની ઇવેન્ટ? બહુ જ સરસ, મજા આવી, એકદમ મજા આવી. અને અમને નાસ્તો પણ બહુ જ સરસ કરાવડાવ્યો. અમને આવ્યા એવો તરત આઈસ્ક્રીમ ખવડાવ્યો અને હવે પછી ઘૂઘરા ને બધું નાસ્તો રાખે છે, એટલે બહુ જ સરસ રીતે એમને જ્વેલર્સ વાળાએ ઓર્ગેનાઇઝ કર્યું હતું. તમે લેડીઝ માટે કોઈ સંદેશો આપશો? લેડીઝ માટે એમ કહીશ કે આપણે ઘણી વખત 50-100-500,000 રૂપિયા મહિનામાં ક્યાંય પણ આપણે એવી રીતે વેડફી દેતા હોય છે. એના બદલે આપણે આવું કંઈક જ્વેલર્સમાં કે એવું કંઈક સોનામાં કે ચાંદીમાં નાનું નાનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો એ આગળ જતા આપણા ફ્યુચરમાં આપણા માટે કે આપણા બાળકો માટે બી કામ લાગે. કે જે ડે બાય ડે સોનાનો ભાવ વધતો જાય છે એ પ્રમાણે સોના અને ચાંદીનું ઇન્વેસ્ટમેન્ટ બીજા બધા ઇન્વેસ્ટમેન્ટ કરતાં ઘણું સારું છે. તમે ફરી વખત અંકિતાબેનની ઇવેન્ટમાં આવવાનું નક્કી કરશો? ચોક્કસ આવીશું એમની ઇવેન્ટમાં. બહુ જ મજા આવી, મને ખરેખર મજા આવી. અંકિતા સોની મારું નામ છે. આજે તમારે શું પ્રોગ્રામ હતો? આજે લેડીઝો માટેની કિટી પાર્ટી, હાઉઝી ગેમ્સ અને બધા લેડીઝો એન્જોય કરે એવો પ્રોગ્રામ હતો. ક્યાં આગળ હતો? આજે ન્યૂ રાણી એરિયામાં સીએમ જ્વેલર્સ થરાદવાલા છે, એમના ત્યાં શોરૂમ પર હતો. ત્યાં આગળ તમે શું કરાવ્યું? ત્યાં આગળ બધાએ ખૂબ જ એન્જોય કર્યું
બધાએ કીટી પાર્ટીમાં હાઉઝી રમાડી, ગેમ્સ રમાડી, બધાને સિલ્વર ગિફ્ટ આપી શ્યોર, અને બધાને બમ્પરમાં કેશ પ્રાઇઝ આપ્યા, અને બધાએ ખૂબ એન્જોય કર્યું. જ્વેલર્સવાળા ત્યાં આગળ તમે બધું કલેક્શન કેવું હતું? જ્વેલર્સનું કલેક્શન ખરેખર બહુ સુપર છે, અને એમની આ ત્રીજી શાખા છે. પહેલી શાખા પાલનપુર, થરાદ અને અમદાવાદ ત્રીજી શાખા છે. તેમનું કલેક્શન એટલું સુંદર હતું, સરસ હતું કે જે હાઉઝી કીટી પાર્ટીમાં જે બી લોકો આવ્યા હતા એ લોકોમાંથી 3-4 જણાએ ખાસી સરસ કૂપન્સ એમના પાર્ટિસિપેટ્સ થયા. એમને ત્યાં શોપિંગ કર્યું, અને એ શોપિંગમાં સીએમ થરાદવાલા જ્વેલર્સમાંથી એમને કૂપન્સ આપી 21 લાખ રૂપિયા જીતવાની તક આપી, અને એ લોકોએ 10,000ની ખરીદી ઉપર 21 લાખ જીતવાની તક એવો એ લોકોની સ્કીમ છે. તો આ સ્કીમમાં બધાએ પાર્ટિસિપેટ કર્યા અને બધાએ ખૂબ એન્જોય કર્યું, અને એ લોકોને ખૂબ જ સરસ અમને ગરમ નાસ્તો આપ્યો, આઈસ્ક્રીમ આપ્યો, અમારું ખૂબ જ સરસ રીતે વેલકમ કર્યું, અને બધા એમનાથી બહુ ખુશ થયા. એમના જે ઓનર છે ભરતભાઈ, અશ્વિનભાઈ અને દેવભાઈ, એમને અમને ખૂબ જ સાચવ્યા અને સરસ રીતે આ પ્રોગ્રામ એન્જોય કરાવડાયો, અને ખૂબ જ સરસ રીતે કરી દીધું. તમે કેટલા વખતથી આ ઇવેન્ટ ચલાવો છો? હું છેલ્લા 4 વર્ષથી કરું છું. હવે પછીની કોઈ ઇવેન્ટનો પ્રોગ્રામ? હવે એક ઇવેન્ટનો પ્લાન ચાલી રહ્યો છે બહાર, બહુ જ ભવ્ય રીતના, તેનું પ્લાનિંગ ચાલુ છે.